65મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કથા કરાવતા હતા. કથાનો અધ્યાય પૂરો થયો એટલે સંતોને નજીક બોલાવ્યા અને કહ્યું કે મોટા મોટા સંત છો એ પરસ્પર પ્રશ્નોત્તર કરો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પૂછ્યું કે આકાશની ઉત્પત્તિને લય કઈ પ્રકારે છે? પણ પરમાનંદ સ્વામીથી ઉત્તર ન થયો. ત્યારે શ્રીજી મહારાજ કહે છે આકાશની ઉત્પત્તિને લય તો જેમ બાળક હોય તો એના ફેફસામાં હોજરીમાં કેટલો અવકાશ હોય, પછી જેમ જેમ એ મોટો થતો જાય એના ફેફસા હોજરી વગેરે મોટા થતા જાય એ આકાશની વિકાસ અવસ્થા છે. જે અવયવો વધે એની અંદરનો આકાશ પણ વધે. પછી જયારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે પાછા એ સંકોચાવા માંડે એટલે સમજી લેવું કે આકાશનો લય થવા માંડ્યો. પછી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પૂછ્યું સુષુમ્ના નાડી શરીરમાં છે અને બહાર પણ છે, એ કઈ રીતે? શ્રીજી મહારાજ કહે છે જેટલું આ બ્રહ્માંડમાં છે એટલું આ દેહમાં પણ છે. એક સમજી રાખો, બ્રહ્માંડમાં વિશાળતાથી છે, શરીરમાં સૂક્ષ્મપણે છે. જેવો બ્રહ્માંડનો આકાર છે એવો જ આ શરીરનો આકાર છે. બ્રહ્માંડમાં જેમ નદીઓ છે એમાં આપણા દેહમાં નાડીઓ છે. બ્રહ્માંડમાં જેમ સમુદ્ર છે એમાં આ શરીરમાં કુક્ષીમાં પાણી છે. બ્રહ્માંડમાં જેમ ચંદ્ર અને સૂર્ય છે એમાં આ શરીરમાં ઈડા અને પિંગળા નાડીઓ છે. આ બધી જ સામગ્રી, એટલે તો કહેવત છે જો પિંડે સો બ્રહ્માંડે. જે બ્રહ્માંડમાં છે આ બધું શરીરમાં છે. આ શરીર છે ને આખા બ્રહ્માંડનું એક મોડલ જ છે. અને જ્યારે આ દેહમાં રહેલી ઇન્દ્રિયો પોતપોતાના અંતને પામે ત્યારે એના દેવને મળી જાય. એટલે કે સુષુમ્ના નાડી એનો છેડો બ્રહ્મરંધ્રમાં છે. બ્રહ્મરંધ્ર એટલે તાળવા પાસે આવ્યું. ત્યાંથી પ્રકૃતિ પુરુષ સુધી તેજનો એક સળંગ માર્ગ દેખાય, જેને અર્ચી માર્ગ કહેવાય. એ સુષુમ્ના નાડી છે. શરીરમાં બ્રહ્મરંધ્ર સુધી છે અને બ્રહ્મરંધ્રથી પછી તેજ રૂપે છેક પ્રકૃતિ પુરુષ સુધી જાય છે. એ સુષુમ્ના નાડી. પરમાનંદ સ્વામી ફરીથી પૂછે છે સ્વયં પ્રકાશ સ્વામીને કે પહેલી જાગ્રત અવસ્થાનો લય થાય કે સ્વપ્નનો? શ્રીજી મહારાજ પણ એ જ પ્રશ્નનો જવાબ આપે છે. સંત જવાબ નથી આપી શકતા. શ્રીજી મહારાજ કહે છે જે અવસ્થામાં આપણે હોઈએ અને ભગવાનનું ચિંતન કરીએ તો પહેલી એ અવસ્થા, જેમ કે જાગ્રત અવસ્થામાં ભગવાનનું ભજન કરતા કરતા તન્મયતા આવે તો પહેલી જાગ્રત અવસ્થાનો લય. સ્વપ્ન અવસ્થામાં ભગવાનમાં જોડાઈ જઈએ તો પહેલો લય સ્વપ્ન અવસ્થાનો થાય. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પૂછ્યું. આ બે સંત પરસ્પર પ્રશ્નો પૂછે છે. ભગવાનમાં 3 શક્તિઓ છે. આ આપણી સાથે જોડાયેલી વાત છે, થોડી સમજાશે. પરમાત્મામાં 3 શક્તિઓ છે. એકનું નામ જ્ઞાન શક્તિ, બીજી ક્રિયા શક્તિ અને ત્રીજી ઈચ્છા શક્તિ. એ સમજાવો. ત્યારે શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછનાર સ્વયં પ્રકાશાનંદ સ્વામીને કહે છે એનો ઉત્તર તો તમને નહીં આવડતો હોય. સ્વામિનારાયણ ભગવાન પોતે જ ઉત્તર કરવા લાગ્યા. જ્યારે જીવ સૂતો હોય, આપણે ચાલો ને સૂતા હોઈએ, સવારે જાગો ત્યારે આગલા દિવસની, આગલા મહિનાઓની આ બધી જ મેમરી આપોઆપ મગજમાં પેદા થઈ જાય છે. એ કોણ કરે છે? સવારે જાગ્યા ત્યારે એમને એમ લાકડાની જેમ ઊભા રહ્યા હો તો શું થાય? પણ ગઈકાલનું બધું જ જ્ઞાન, અથવા હું કોણ છું, ક્યાંનો છું, મારું મકાન, મારું કુટુંબ, મારું કામ, આ બધું સ્મરણ મગજમાં એકદમ આવી જાય છે જાગતાની સાથે.
કોઈને તાજું કરાવવું પડતું નથી. જાગ્યા, તમારું નામ આ હો, ભૂલતા નહીં, એમ કેવું પડે છે. તમે અમારા બાપા છો, એ ભૂલતા નહીં, એમ કોઈને ભલામણ કરવી પડે છે. તો જાગતાની સાથે જ આ બધી મેમરી મગજમાં તાજી થાય છે. એ કોણ કરાવે છે? ભગવાનની જ્ઞાન શક્તિ બધાને જ્ઞાન તાજું કરાવી દે છે. જાગતાની સાથે ભૂલી જાય તો કેવી દશા થાય? ખેડતા થઈ જાય, શોધવા જવા પડે. હવે ક્યાં ગયા? ઘરના રસ્તા ભૂલી જતા હો, ઓફિસના રસ્તા ભૂલી જતા હો, સ્કૂટરને કિક મારવાનું ભૂલી જતા હો, સાયકલ ચલાવવાનું ભૂલી જતા હો, તો કેવી દશા થાય? પણ તમામ જ્ઞાન શક્તિ ભગવાનની જીવને તાજી કરી આપે છે. અને પછી એ જીવ જે જે ક્રિયામાં પ્રવૃત્તે છે, જે કંઈ કામમાં પ્રવર્તો છો, જે કોઈ પ્રવૃત્તિ સ્વીકારો છો, ખેડૂત હોય તો ખેતીની, વેપારી હોય તો દુકાનની, કે તમારી સૌની ઓફિસની, આ બધી ક્રિયાઓમાં ભગવાનની ક્રિયા શક્તિ પ્રવર્તાવે છે. નહીં તો હાથમાં પેન ઝાલવાનું જ ભૂલી જાવ તો, દરજી હોય ને હાથમાં કાતર પકડવાનું જ ભૂલી જાય. કાલની વાત કાલે, આજે નથી આવડતું કંઈ. પણ ભગવાનની ક્રિયા શક્તિ આ બધા કામમાં જોડી દે છે. અને જીવ જે જે પદાર્થની ઈચ્છાઓ કરે, ઈચ્છાઓનો કોઈ દાડો વિરામ થયો? વૃદ્ધા અવસ્થા આવે, આ શરીરનો અંત દેખાય પણ ઈચ્છાઓનો અંત ન દેખાય. જીવને રોજ નવી નવી ઈચ્છાઓ થાય છે. સવારના જાગે, આજે શાનું શાક બનાવવાનું છે, હવે જેનું હોય એનું બનાવે. મને ઈચ્છા હતી આજે આ શાક બનાવો, તો આજે અંદરથી ઈચ્છા થાય છે. ઈશ્વરની ઈચ્છા શક્તિ એની પાછળ કારણ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે આ રીતે ભગવાનની જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ જીવ પ્રત્યે કામ કરી રહી છે. જીવ કોઈ દાડો પોતાની જાતે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એક અવસ્થા ભોગવી શકતો નથી. તમે ભલે ને પથારીમાં લાંબા થઈ જાઓ, પણ ઊંઘ લાવવી કોની વાત છે? ના આવે હો. તમારા પલંગ ઉપર સોનું ચાંદી મઢાવી દેશો, કદાચ એ તમે સ્વતંત્ર છો, પણ એ પથારીમાં ઊંઘ લાવવી કે નહીં એ તમારા હાથની વાત નથી. અને ઊંઘમાંથી ક્યારે જાગવો કે ક્યારે સ્વપ્ન અવસ્થા, એમ તો તમે સુઈ જાઓ ત્યારે તમને એમ થાય કે આજે અમેરિકાનું સપનું આવે ને તો સારું, પણ આવશે? તમને એમ થાય કે કાલ તો એવું સ્વપ્ન આવે કે સ્વર્ગલોકમાં જઈને આવું ને તો સારું. એ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા એ કર્મે કરીને નથી ભોગવાતી. કર્મ ફળ પ્રદાતા પરમાત્મા એ જીવને તેના અનેક પ્રકારના કર્મ પ્રમાણે તે અવસ્થામાં લઈ જાય છે. જીવ ઈચ્છે કે મારે સ્વપ્નમાં જવું છે તો જવાતું નથી, કારણ ફળ પ્રદાતા પરમેશ્વર એની વૃત્તિને રોકી રાખે છે. શ્રીજી મહારાજે આ જ્ઞાન, ક્રિયા અને ઈચ્છા ત્રણ શક્તિઓ પરમાત્માની છે, જેનાથી તમામ જીવ સૃષ્ટિ ચાલ્યા કરે છે.